હવે જોઈશું આપણે ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ જોઈશું. જો આપણે ઉત્સેચકનું નામકરણની વાત કરીએ તો જે ઉત્સેચકોનું જે નામ છે બરાબર, એ નામ યાદ રાખજો કે કયા પ્રકારની ક્રિયા કરે છે બરાબર છે, અથવા તો સમજી લો કે ઓક્સિડેશનની ક્રિયા કરે તો ઓક્સિડેશન સાથે જે સંકળાયેલું ઉત્સેચક છે એ ઓક્સિડેશન પછીનું નામ પડશે ઓક્સિડેઝ. સમજ પડી ગયું? તો તે રીતે કયા પ્રકારની ક્રિયા કરે છે એને અકોર્ડિંગ તેનું નામ પડશે. અથવા તો આપણે એવું કહીએ ને કે ઉત્સેચકો એ કયા પ્રકારના પ્રક્રિયક પર કામ કરશે એને અકોર્ડિંગ ટુ બી એનું નામ હશે. જસ્ટ એક્ઝામ્પલ, કોઈ પ્રક્રિયક પર કામ કરે અને એ પ્રક્રિયાનું નામ છે લિપિડ, એ પ્રક્રિયકનું નામ છે લિપિડ, તો લિપિડ પર જે ઉત્સેચક કાર્ય કરશે એને કહેવાશે લાઇપેઝ બરાબર. જે આપણી ટેક્સમાં આપ્યું નથી પણ યાદ રાખજો કે જે ઉત્સેચકોનું જો આપણે નામકરણની વાત કરીએ, જો ઉત્સેચકોનું જો નામકરણની વાત કરીએ તો પહેલાં જ કીધું કે એ કેવા પ્રકારની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે, એ કેવા પ્રકારની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે એને અકોર્ડિંગ ટુ બી હોય. એટલે જસ્ટ એક્ઝામ્પલ કે કોઈ પ્રક્રિયા છે ઓક્સિડેશન, તો ઓક્સિડેશન સાથે સંકળાયેલ ઉત્સેચકને આપણે કહીશું ઓક્સિડેઝ, પછાડી એઝ લાગશે. તે જ રીતે બરાબર એ કેવા પ્રકારના પ્રક્રિયક પર કાર્ય કરશે બરાબર, એ કેવા પ્રકારના પ્રક્રિયક પર કાર્ય કરશે એને અકોર્ડિંગ ટુ પણ એનું નામ આપીશું. જસ્ટ એક્ઝામ્પલ, એ લિપિડ એટલે કે ચરબી પર કાર્ય કરે તો એને કહેવાશે લાઇપેઝ બરાબર છે. કોઈ પ્રક્રિયક છે પ્રોટીન, તો પ્રોટીન પર જે ઉત્સેચક કાર્ય કરશે એનું નામ છે પ્રોટીએઝ બરાબર છે. તો ઉત્સેચકોનું નામકરણ આ બે રીતે પણ આપી શકાય. આપણે ટેક્સમાં આપ્યું નથી પરંતુ યાદ રાખજો કે આવી રીતે બે રીતે પણ તમે ઉત્સેચકનું નામકરણ કરી શકો બરાબર છે. હવે આપણે આગળ જઈએ તો કે ઉત્સેચકો દ્વારા બરાબર છે, ઉત્સેચકો દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓના બરાબર, ઉત્સેચકો દ્વારા થતી જે જુદી જુદી પ્રક્રિયાઓના ઉત્સેચકોના આધારે, એટલે કે ઉત્સેચકો દ્વારા જે જુદી જુદી પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાઓના ઉત્પ્રેરકને આધારે બરાબર, જુદી જુદા જે ઉત્સેચકો છે એ જુદી જુદી પ્રક્રિયાઓને ઉત્પ્રેરક કરશે બરાબર છે. ઉત્પ્રેરકના આધારે એને આપણે 6 વર્ગોમાં બરાબર, એટલે કે એને આપણે વર્ગીકરણ એટલે આપણે કહીશું ક્લાસિફિકેશન, તો એને 6 વર્ગોની અંદર ક્લાસિફાઈડ કરવામાં આવ્યા છે. અને યાદ રાખજો કે તેના પ્રત્યેક વર્ગમાં 6 વર્ગ છે ને, તો તેના પ્રત્યેક વર્ગમાં 4 થી 13 બરાબર ઉપવર્ગો આપેલા છે બરાબર. એટલે એને ફરીથી દરેક વર્ગને 4 થી 13 ઉપવર્ગોમાં આપણે શું કરેલું છે, ક્લાસિફિકેશન એટલે ક્લાસિફાઈ કરેલા છે બરાબર. તો આટલું યાદ રાખજો કે ઉત્સેચકો દ્વારા જે જુદા જુદા પ્રકારની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓમાં ઉત્પ્રેરણના આધારે એને 6 વર્ગોમાં અને દરેક વર્ગમાં પાછા 4 થી 13 બરાબર એ ઉપવર્ગમાં એને ક્લાસિફાઈ કર્યું છે બરાબર છે. હવે આપણે ટેક્સના અકોર્ડિંગ ટુ જઈએ તો આપણે હમણાં જ કીધું કે જે ઉત્સેચકનું નામ છે એ કયા પ્રક્રિયક સાથે કામ કરે છે એને અકોર્ડિંગ ટુ એનું નામ આપવામાં આવેલું છે. સમજી લો કે હવે આપણે ક્લાસિફિકેશનને આધારે પહેલું જે આપણે એને ક્લાસિફાઈ કર્યું છે ઓક્સિડો રિડક્ટેઝિસ બરાબર, અથવા તો એને કહેવાશે ડિહાઇડ્રોજીનેસિસ બરાબર, એટલે કે ઓક્સિજન ઉમેરાવું અને હાઇડ્રોજન દૂર થવું. તેના માટે એક જ ઉત્સેચક કામ કરશે. ઓક્સિજન ઉમેરતા ઉત્સેચકને કહેવાશે ઓક્સિડો રિડક્ટેઝિસ અને તે દરમિયાન હાઇડ્રોજન દૂર થાય તો તેને તમે કહી શકો ડિહાઇડ્રોજીનેઝ બરાબર છે. હવે જો ઉત્સેચકની વાત કરીએ તો જે બે પ્રક્રિયકો બરાબર, આપણે ટેક્સમાં એક્ઝામ્પલમાં આપ્યું છે 2 પ્રક્રિયકો, એક પ્રક્રિયક છે એસ અને બીજો પ્રક્રિયકને નામ આપ્યું છે એસ ડેશ બરાબર. તો જે 2 પ્રક્રિયકો વચ્ચે, એટલે કે તમે એ બી લઈ શકો, તો જે 2 પ્રક્રિયકો વચ્ચે એસ અને એસ ડેશ આ 2 પ્રક્રિયકો છે વચ્ચે કઈ ક્રિયા થશે, એકની થશે ઓક્સિડેશન અને બીજાની થશે રિડક્શનને ઉત્પ્રેરિત કરશે બરાબર. તો 2 પ્રક્રિયકો વચ્ચે
ઓક્સિડેશન અને રિડક્શનની ક્રિયાને ઉત્પ્રેરિત કરશે. આપણે એક સેન્ટેન્સ છે, બરાબર, ક્લાસ ઓફ ધ એન્ઝાઇમ that facilitate the transfer of electron from reductants to oxidant. એટલે કે આ પ્રોસેસ એવી છે કે જેમાં એક પ્રક્રિયક પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોનને બીજા પ્રક્રિયક પાસે ટ્રાન્સફર કરશે. જસ્ટ એક્ઝામ્પલ, આ એ છે અને આ બીજો પ્રક્રિયક બી છે, તો એ તેના ઇલેક્ટ્રોન બી તરફ ટ્રાન્સફર કરે તો કંઈક આવું જોવા મળશે. બરાબર, અહીં આપણે એને શાના તરીકે લઈ શકીએ? રિડક્ટન્સ તરીકે લઈ શકીએ અને બીને ઓક્સિડન્ટ તરીકે લઈ શકીએ. બરાબર, તો ક્લાસ ઓફ એન્ઝાઇમ એટલે કે આ એક એવો એન્ઝાઇમ છે ડેટ ફેસિલિટેટ એટલે કે આ એક આપણને એવી અનુકૂળતા પૂરી પાડે છે કે ધ ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ ફ્રોમ રિડક્ટન્સ ટુ ઓક્સિડન્ટ એટલે કે રિડક્ટન્ટ ટુ ઓક્સિડન્ટ પાસે ઇલેક્ટ્રોનને શું કરશે? સ્થળાંતર કરશે. બરાબર છે. હવે જો આપણે બીજા ઉત્સેચકની વાત કરીએ તો એ ઉત્સેચક છે ટ્રાન્સફરેઝિસ. એ ઉત્સેચક કયો છે? ટ્રાન્સફરેઝિસ. તો આ જે ઉત્સેચક છે એ પણ બે પ્રક્રિયાથી વચ્ચે, બરાબર, આ એક એવો ઉત્સેચક છે જે બે પ્રક્રિયાથી વચ્ચે, યાદ રાખજો આ એક મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં એમસીક્યુમાં પૂછી શકે કે H સમૂહ સિવાય એટલે કે હાઇડ્રોજન સમૂહ સિવાય, બરાબર, કોઈ પણ સમૂહનું, હાઇડ્રોજન સમૂહ સિવાય કોઈ પણ સમૂહનું એ શું કરશે? સ્થળાંતરણ કરશે. બરાબર, ટ્રાન્સફરેઝિસ નામ પરથી આપણે કહી શકાય આ એક એવું ઉત્સેચક છે જે બે પ્રક્રિયકની વચ્ચે હાઇડ્રોજન સમૂહ સિવાય કોઈ પણ સમૂહનું શું કરશે? સ્થળાંતરણ કરશે. જસ્ટ એક્ઝામ્પલ, એસ સાથે સમજી લો કે એક સમૂહ જી છે, બરાબર છે, અને જે બીજો પ્રક્રિયક છે એસ ડેસ. તો હવે વિશિષ્ટ પ્રકારના એટલે ટ્રાન્સફરેઝિસ ઉત્સેચકની મદદથી, બરાબર, આ જે સમૂહ છે તે બીજા પ્રક્રિયક સાથે જોડાઈ જાય એટલે કે એસ પ્લસ એસ ડેસ જી. સમજ પડી ગયું? તો ટ્રાન્સફરેઝિસ ઉત્સેચકની મદદથી એક પ્રક્રિયકની અંદર રહેલો સમૂહ બીજા પ્રક્રિયકની અંદર સ્થળાંતર કરી શકાય, ફક્ત હાઇડ્રોજન સમૂહ છોડીને. બરાબર છે. આપણી પાસે ત્રીજો સમૂહ છે હાઇડ્રોલેઝિસ. બરાબર, ઉત્સેચકોનો જે ત્રીજું વર્ગીકરણ કરેલું છે તે છે હાઇડ્રોલેઝિસ. બરાબર, તો આ હાઇડ્રોલેઝિસ ઉત્સેચક એ યાદ રાખજો એસ્ટર હોય, ઇથર હોય, પેપ્ટાઇડ હોય, ગ્લાયકોસિડિક હોય, જે લેસન નંબર આ લેસન 9માં જ આપણને પેપ્ટાઇડ અને ગ્લાયકોસિડિક બંધ વિશે આવેલું હતું. ઇવન કાર્બન બંધ હોય, કાર્બન અને હેલાઇડ બંધ હોય, અને ફોસ્ફરસ અને નાઇટ્રોજન બંધ હોય. તો હાઇડ્રોલેઝિસ જે ઉત્સેચક છે એ આજે ઉપર જે આપેલા છે એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન હેલાઇડ, ફોસ્ફરસ, નાઇટ્રોજન બંધ, આ બધા જ બંધોનું, બરાબર, એ શું કરશે? જલ વિભાજન કરશે. બધા જ બંધોનું શું કરે? જલ વિભાજન કરે એટલે કે પાણીનો અણુ ઉમેરે અને બે અણુને છૂટા પાડે. બરાબર છે. આપણી હશે એના પછીનો ઉત્સેચકનો જે સમૂહ છે એ છે લાયઝિસ. કયો સમૂહ છે? લાયઝિસ. તો યાદ રાખજો લાયઝિસ પણ શું કરશે? એક જટિલ સ્વરૂપને સરળ સ્વરૂપમાં રૂપાંતર પામે અથવા તો ડાયસેકેરાઇડને મોનોસેકેરાઇડમાં રૂપાંતર પામે એટલે કે બે અણુને છૂટા પાડશે. પરંતુ યાદ રાખજો છૂટા પાડે ખરું, પરંતુ જલ વિભાજન સિવાય એટલે કે પાણીનો અણુ ઉમેરવા વગર. બરાબર, એ પ્રક્રિયકોમાંથી શું કરશે? સમૂહને દૂર કરશે. પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરે. પણ એટલું યાદ રાખવાનું કે જ્યારે પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરે ત્યારે એ શું કરશે? આ મોસ્ટ આઈએમપી છે, દ્વિબંધોનું નિર્માણ કરશે. એ શું કરશે? દ્વિબંધનું નિર્માણ કરશે અથવા તો નિર્માણ થાય. સમજી લો કે આ એક પ્રક્રિયક છે, એની સાથે એક સમૂહ જોડાયેલો છે એક્સ, બીજો પ્રક્રિયક કે જેની સાથે સમૂહ જોડાયેલો છે વાય. બરાબર છે. તો હાઇડ્રોલેઝિસ આ બંને સમૂહને દૂર કરશે. બરાબર, એટલે કે આ બંને સમૂહ દૂર થઈ ગયા અને જોડાઈ જશે અને બે પ્રક્રિયક વચ્ચે દ્વિબંધનું શું થશે? નિર્માણ થશે. હવે જો આપણે એક બીજો ઉત્સેચક જોઈએ, આઇસોમરેઝિસ. આઇસોમર એટલે આપણને ખબર છે
જેનું અણુસૂત્ર સરખું હોય પણ બંધારણ સૂત્ર જુદું હોય તેને આપણે શું કહીશું? આઇસોમર. બરાબર છે. તો આઇસોમરેઝિસ શું કરશે? આ એવો ઉત્સેચક છે કે જે બંધારણીય સમઘટકો એટલે આઇસોમર, બરાબર, હમણાં જ કીધું કે જેનું અણુસૂત્ર સરખું છે, બંધારણ સૂત્ર કેવું છે? જુદું છે. તો ઉત્સેચક આ એક એવો ઉત્સેચક છે આઇસોમરેઝિસ કે જે બંધારણીય સમઘટકોના આંતર રૂપાંતરણને ઉત્પ્રેરિત કરે. બરાબર, એટલે કે મેં તમને એક એક્ઝામ્પલ આપીએ તો આપણી પાસે એક એક્ઝામ્પલ છે ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે C6H12O6. બરાબર છે. હવે આ જે ગ્લુકોઝ છે એ આઇસોમરેઝિસ એન્ઝાઇમની મદદથી એ શામાં રૂપાંતર થઈ જાય? ફ્રુક્ટોઝમાં રૂપાંતર થઈ જાય, કે જેનું અણુસૂત્ર શું છે? C6H12O6. એટલે અણુસૂત્ર સરખું હોય પરંતુ બંને સૂત્ર કેવા હોય? જુદા હોય. તેને એકબીજાને શું કહેવાય? આઇસોમર કહેવાય. તો આઇસોમરેઝિસ નામના એન્ઝાઇમની મદદથી તમે ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરી શકો? ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરી શકો. અને જે છેલ્લો જે ઉત્સેચકનો સમૂહ છે એ છે લિગેઝિસ. બરાબર, લિગેઝિસ અથવા તો લાઇગેઝિસ પણ તમે કહી શકો. આ એક એવો ઉત્સેચક છે કે જે બે રસાયણોને શું કરશે? જોડવાનું કામ કરે. બે રસાયણોને જોડવાનું કામ કરે, એટલે બે રસાયણો વચ્ચે બંધો બનાવવાનું કામ કરશે. એ કાર્બન અને ઓક્સિજનને પણ જોડે, કાર્બન અને સલ્ફરને પણ જોડે, કાર્બન અને નાઇટ્રોજનને બી જોડશે, ફોસ્ફરસ અને ઓક્સિજનને પણ જોડશે. મતલબ લિગેઝિસ ઉત્સેચક શું કરશે? બે રસાયણોને જોડવાનું કામ કરશે. એ કાર્બન અને ઓક્સિજન વચ્ચે બી જોડશે, કાર્બન સલ્ફરને બી જોડે, કાર્બન નાઇટ્રોજનને બી જોડે અને ફોસ્ફરસ ઓક્સિજનને પણ જોડવાનું કામ કરશે. બરાબર છે. એટલે કે શોર્ટમાં કહીએ તો ચાલે કે એ બંધોના નિર્માણનું કામ કરશે. શોર્ટમાં કહીશું તો આ જે લિગેઝિસ એન્ઝાઇમ છે એ બંધોના નિર્માણનું કાર્ય કરશે. બરાબર છે. હવે આપણે એક મોસ્ટ આઈએમપી ટોપિક જોઈશું. મોસ્ટ આઈએમપી ટોપિક એ છે 9.12.6 અને આપણા લેસનનો છેલ્લો ટોપિક, એટલે આપણે એવું કહી શકાય કોફેક્ટર્સ. છેલ્લો ટોપિક એટલે શું કહી શકાશે? આપણો છેલ્લો ટોપિક કયો છે? કોફેક્ટર્સ. બરાબર છે. તો યાદ રાખજો કે જે ઉત્સેચક છે, બરાબર, ઉત્સેચક એટલે કે આપણને ખબર છે કે ઉત્સેચક એ તો પ્રોટીનનો બનેલો છે. ઉત્સેચક એટલે શાનો બનેલો? પ્રોટીનનો બનેલો. તો પ્રોટીન શાનો બનેલો છે? એ ઉત્સેચક અથવા તો પ્રોટીન, ઉત્સેચક પ્રોટીનમાંથી બને અને પ્રોટીન એ અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બનેલું છે. બરાબર છે. અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બનેલું છે. એનો મતલબ એ થયો કે ઉત્સેચક એ પ્રોટીનનું બનેલું છે. પરંતુ યાદ રાખજો, પરંતુ ઉત્સેચકની અંદર પ્રોટીન સિવાય પણ બિન પ્રોટીન ઘટક આવેલો હોય. બરાબર, આપણને એવું જ હતું કે ઉત્સેચક એ પ્રોટીનનો બનેલો હોય અને પ્રોટીન એ તો અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું હોય. પરંતુ ઉત્સેચકની અંદર યાદ રાખજો કે પ્રોટીન સિવાય પણ બિન પ્રોટીન ઘટક અથવા તો ભાગ આવેલો હોય કે જેને કોફેક્ટર અથવા તો તમે કહી શકો સહકારક, જેને આપણે કોફેક્ટર અથવા તો શું કહી શકાય? સહકારક કહી શકાય. આ બિન પ્રોટીન ભાગ એટલે કે સહકારક જે છે તે ઉત્સેચક સાથે શું ધરાવે? જોડાય. એ ઉત્સેચક સાથે જોડાય અને આ બિન પ્રોટીન જે ઘટક જે સહકારક છે તે ઉત્સેચક સાથે જોડાય અને ઉત્સેચકને શું બનાવશે? સક્રિય બનાવશે. ઉત્સેચક સાથે જોડાય અને ઉત્સેચકને શું બનાવશે? સક્રિય. તો ક્લિયર થઈ ગયું? ઉત્સેચક કે જે પ્રોટીનનું બનેલું હોય, બરાબર, પ્રોટીન એ અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું છે. પરંતુ યાદ રાખજો કે ઉત્સેચકમાં પ્રોટીન સિવાય પણ બિન પ્રોટીન ઘટક આવેલો હોય કે જેને સહકારક કહેવાય, કે જે ઉત્સેચક સાથે જોડાય અને ઉત્સેચકને શું કરશે? સક્રિય કરશે. એટલે જસ્ટ એક્ઝામ્પલ માની લઈએ કે આ એક ઉત્સેચક છે. આ શું છે? ઉત્સેચક છે. તો સમજી લો કે ઉત્સેચકનો આ જે ભાગ છે એ ભાગ કયો છે? પ્રોટીનનો બનેલો ભાગ. આ ભાગ કયો છે? પ્રોટીનનો બનેલો ભાગ. અને જે પ્રોટીનનો બનેલો ભાગ છે એને કહેવાશે એપો એન્ઝાઇમ. આ ભાગનું શું કહેવાશે? એપો એન્ઝાઇમ. બરાબર, જે ભાગ પ્રોટીનનો બનેલો છે તેને શું કહેવાય? એપો એન્ઝાઇમ. જ્યારે બાકીનો જે ભાગ છે એ શું છે? બિન પ્રોટીન ભાગ. બાકીનો ભાગ એટલે જે પ્રોટીનનો બનેલો નથી, જે બિન પ્રોટીન ભાગ કે જેને આપણે કીધું છે સહકારક. સહકારકની મદદથી જ આપણે કીધું ચાલે કે ઉત્સેચક શું થાય? ઉત્તેજિત થાય અથવા તો સક્રિય થાય. તો આ જે બિન પ્રોટીન ભાગ કે જેને આપણે સહકારક કીધું, અને સહકારક તરીકે એમ કહીએ તો ચાલે કે સહકારક તરીકે જુદા જુદા 3 ભાગોનો સમાવેશ થઈ શકે. એક છે
પ્રોસ્ટેટિક જૂથ, બીજું છે સઉત્સેચક અને ત્રીજું છે ધાતુ આયન. બરાબર. જો આપણે કોફેક્ટરની વાત કરીએ તો આપણા માઇન્ડમાં ક્લિયર હતું કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય. બરાબર છે. પરંતુ ઉત્સેચકની અંદર પ્રોટીન સિવાય પણ બિન પ્રોટીન ઘટક આવેલો હોય કે જેને સહકારક કહેવાય. આ સહકારક ઉત્સેચક સાથે જોડાય અને ઉત્સેચકને શું કરશે? સક્રિય કરશે. પ્રોટીનવાળા ભાગને એપોએન્ઝાઇમ કહેવાય, જ્યારે બિન પ્રોટીન ભાગને સહકારક કહેવાય. અને સહકારક એ જુદા જુદા 3 ઘટકો પ્રોસ્ટેટિક સમૂહ, સહઉત્સેચક અને ધાતુ આયન ધરાવે અથવા તો ધાતુ આયનોનો બનેલો હોય. એમાંથી આપણે પહેલું જોઈશું. જે પહેલું જોઈશું એ છે પ્રોસ્ટેટિક જૂથ. પહેલું જોઈશું એ શું છે? પ્રોસ્ટેટિક જૂથ. તો યાદ રાખવાનું કે પ્રોસ્ટેટિક જૂથની વાત કરીએ તો કાર્બનિક રસાયણો, બરાબર, એટલે કાર્બનિક જે રસાયણો છે, બરાબર, એ સહકારકો, એટલે કે આ જે પ્રોસ્ટેટિક જૂથ છે કાર્બનિક રસાયણોના જ બનેલા છે, પરંતુ તે અન્ય સહકારકોથી કેવા પડશે? અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા પડશે. બરાબર છે. તો પહેલું ક્લિયર થઈ ગયું. આ જે પ્રોસ્ટેટિક જૂથ છે એ કાર્બનિક રસાયણો જ છે, પરંતુ અન્ય સહકારક એટલે સહઉત્સેચક અને ધાતુ આયનથી કેવા પડશે? સ્વરૂપમાં જુદા પડશે. ઇવન એ જે એપોએન્ઝાઇમ એટલે મને ખબર છે, એપોએન્ઝાઇમ એટલે પ્રોટીનવાળો ભાગ, તો તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ રીતે જોડાયેલા હોય. એપોએન્ઝાઇમ સાથે પ્રબળ રીતે શું થયેલા હોય? જોડાયેલા, એટલે પ્રબળ બંધથી જોડાય. બરાબર. પ્રોસ્ટેટિક જૂથ એ એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાશે. બરાબર. એપોએન્ઝાઇમ સાથે એ પ્રબળ બંધથી જોડાય. બરાબર. તેનું એક્ઝામ્પલની વાત કરીએ તો એપોએન્ઝાઇમ સાથે એ પ્રબળ બંધથી જોડાતું છે. બરાબર. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે જોડાતો ઉત્સેચક એટલે એ કયો? પેરોક્સાઇડેઝ. બરાબર. હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે જોડાતો ઉત્સેચક પેરોક્સાઇડેઝ, અને પેરોક્સાઇડેઝની મદદથી હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી, બરાબર, O2 અને H2Oનું વિખંડન થાય, એટલે કે છૂટો પડે. પરંતુ યાદ રાખજો, હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર આવેલો હિમ પ્રોસ્ટેટિક સમૂહ છે. એ શું છે? એનો પ્રોસ્ટેટિક સમૂહ છે. અને આ હિમ પ્રોસ્ટેટિક સમૂહ એ પેરોક્સાઇડેઝ જે ઉત્સેચક છે એને શું કરશે? સક્રિય બનાવશે. સક્રિય બનાવશે. તો ક્લિયર થઈ ગયું. જે પ્રોસ્ટેટિક જૂથ છે એ પણ એ શું છે? એક કાર્બનિક રસાયણ છે. પ્રોસ્ટેટિક સમૂહ એક કાર્બનિક રસાયણ છે, પરંતુ તે અન્ય સહકારકોથી જુદું પડશે. એપોએન્ઝાઇમ સાથે તે પ્રબળ બંધથી જોડાયેલું હોય. એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે જે પેરોક્સાઇડેઝ જે ઉત્સેચક છે એ જોડાશે અને O2 અને H2Oનું દૂર કરશે. પરંતુ જે આ પેરોક્સાઇડેઝ જે ઉત્સેચક છે તે હિમ પ્રોસ્ટેટિક સમૂહ ધરાવશે કે જે પેરોક્સાઇડેઝને સક્રિય બનાવશે. બરાબર. હવે જો આપણે વાત કરીશું, જો સહઉત્સેચકની વાત કરીએ તો સહઉત્સેચક બી યાદ રાખજો કે શું છે? એક કાર્બનિક રસાયણ છે. સહઉત્સેચક બી શું છે? એક કાર્બનિક રસાયણ છે. એ એપોએન્ઝાઇમ સાથે જોડાય ખરું, પરંતુ એનું જોડાણ કેવું હશે? ક્ષણિક હશે. બરાબર. પ્રબળ રીતે જોડાયેલું નથી. એ કેવું છે? ક્ષણિક અથવા તો ઓછા સમય માટે જોડાયેલું હોય, અને તે જોડાઈને સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને. એટલે કે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન આ સહઉત્સેચક, બરાબર, એપોએન્ઝાઇમ સાથે શું થાય? જોડાય. આ જે સહઉત્સેચક જે છે એ સહઉત્સેચકનું જે મુખ્ય રસાયણ છે એ છે વિટામિન. સહઉત્સેચકનું મુખ્ય રસાયણ શું છે? વિટામિન. એના જો એક્ઝામ્પલની વાત કરીએ તો એનું એક્ઝામ્પલ છે NAD. NADનું ફૂલ ફોર્મ થશે નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ
અને બીજું છે NADP એટલે કે નિકોટેનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. તો આ બંનેની અંદર જે વિટામિન આવેલું છે, બરાબર, બંને સહઉત્સેચકની અંદર જે વિટામિન આવેલું છે એ કયું છે? નિએસિન. આ બંને શું ધરાવે છે? નિએસિન ધરાવે છે, બરાબર છે. તો સહઉત્સેચક પણ કાર્બનિક રસાયણનું બનેલું છે, એ પણ એપેન્ઝાઇમ સાથે જોડાય, પણ ક્ષણિક માટે જોડાશે અને તે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન જોડાતું હોય છે. આ સહઉત્સેચકનું મુખ્ય રસાયણની વાત કરીએ તો એ છે વિટામિન છે. એક્ઝામ્પલ તરીકે NAD અને NADP, કે જેમાં વિટામિન તરીકે નિએસિન આવેલું છે. વિટામિન તરીકે શું આવેલું છે? નિએસિન આવેલું છે, બરાબર છે. હવે આપણે આપણો છેલ્લો સહકારકની જો વાત કરીએ તો આપણો જે છેલ્લો સહકારક છે, આપણો જે છેલ્લો સહકારક છે એ શું છે? ધાતુ આયન, બરાબર. છેલ્લો સહકારક એ આપણો કયો છે? ધાતુ આયન. તો ધાતુ આયન એ ઉત્સેચકોની શાના માટે જવાબદાર છે? સક્રિયતા માટે જવાબદાર છે. કેમ કે આપણને ખબર છે કે સહકારકો જ ઉત્સેચક સાથે જોડાય અને સક્રિયતા આપે, બરાબર છે, અથવા તો ઉત્સેચકને સક્રિય બનાવે. આ જે ધાતુ આયન છે એ ઉત્સેચકની સક્રિયતા માટે આપણે એવું કહીએ ચાલે કે શું છે? આવશ્યક છે, બરાબર. આ જે ધાતુ આયન છે એ ઉત્સેચકના સક્રિય સ્થાન પર, બરાબર, ઉત્સેચકના સક્રિય સ્થાન પર જે પાર્શ્વીય શૃંખલા જે છે, તો પાર્શ્વીય શૃંખલા સાથે જોડાઈને શું બનાવે? સહસંયોજક બંધ બનાવશે, બરાબર. આ ધાતુ આયન એ ઉત્સેચકોની સક્રિયતા માટે આવશ્યક છે કે જે સક્રિય સ્થાન પર, બરાબર, સક્રિય સ્થાનની પાર્શ્વીય શૃંખલા પર જોડાઈને સહસંયોજક બંધ બનાવે. એક જ સમયે આ યાદ રાખજો કે આ જે ધાતુ અથવા તો જે આયન છે તે એક જ સમયે એકથી વધુ શું બનાવે? સહસંયોજક બંધ બનાવે. એક જ સમયે એકથી વધુ સહસંયોજક બંધ બનાવે અને તે પ્રક્રિયક સાથે જોડાય, અને પ્રક્રિયક સાથે જોડાશે, બરાબર છે. તો સક્રિયતા માટે, બરાબર, સક્રિયતા માટે ધાતુ અથવા તો આયન આવશ્યકતા છે કે જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે જોડાય અને સહસંયોજક બંધનું નિર્માણ કરે કે જે એક જ સમયે એકથી વધારે સહસંયોજક બંધ પ્રક્રિયક સાથે શું છે? પ્રક્રિયક સાથે સહસંયોજક બંધ જોડાઈ શકે. એનું આપણી પાસે એક એક્ઝામ્પલ છે. આપણી પાસે એક્ઝામ્પલ છે પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક, એને કહેવાશે પ્રોટીઓલાઇટિક. પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકને શું કહેવાય? પ્રોટીઓલાઇટિક ઉત્સેચક. આ પ્રોટીઓલાઇટિક જે ઉત્સેચક છે તે કાર્બોક્સી પેપ્ટિડેઝની અંદર, બરાબર, પ્રોટીઓલાઇટિક જે ઉત્સેચક છે તે કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ઝિંક એક સહકારક, એટલે કે એક પ્રોટીઓલાઇટિક ઉત્સેચક અને બીજું કાર્બોક્સી પેપ્ટિડેઝ છે એની અંદર શું આવેલું છે? ઝિંક આવેલું છે. અને ઝિંક એ પ્રોટીઓલાઇટિક અને કાર્બોક્સી પેપ્ટિડેઝની અંદર આવેલું હોવાથી એ બંનેને શું કરશે? સક્રિય કરવાનું કામ કરશે, બરાબર. આ યાદ રાખવાનું છે કે જો એવું બને કે જે ઉત્સેચક છે, ઉત્સેચક પરથી આપણે સહકારકને દૂર કરી દઈએ, ઉત્સેચકમાંથી આપણે સહકારકને શું કરી દઈએ? દૂર કરી દઈએ, અથવા તો સહકારકને જો અલગ કરી દઈએ, બરાબર, તો યાદ રાખજો કે ઉત્સેચક સક્રિય થશે નહીં, અથવા તો ઉત્સેચકની જે ક્રિયાવિધિ છે એ કેવી થઈ જશે? સમાપ્ત થઈ જશે, અથવા તો આપણે એવું કહી શકાય કે ઉત્સેચક કાર્ય કરી શકતું નથી.